આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો છોટાઉદેપુર જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા. છોટાઉદેપુરમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ 13મી જૂનથી શાળાઓ ખુલી જતા શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લામાં પીએમશ્રી તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ સંબોધનમાં જણાવ્યું કે રાજ્યમાં આપણે સૌ સાથે મળી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે ભાર શિક્ષણ પર આપીશું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે. છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 શ્રી સુશીલ કુંવરબા વર્નાક્યુલર શાળા વર્ષ 1863થી કાર્યરત છે, જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. આ શાળામાં આશરે 400 બાળક અભ્યાસ કરી રહ્યા છે. વધુમાં આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 10 કન્યા અને 16 કુમાર મળી કુલ 26 ભૂલકાઓને આંગણવાડી તથા 19 કન્યા અને 15 કુમાર મળી 34 ભૂલકાઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્યકક્ષાના 9 અધિકારીઓ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવશે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આ વર્ષે 21મી શૃંખલાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અન્વયે જિલ્લાના અધિકારીઓ ઉપરાંત રાજ્યકક્ષાના સનદી અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બની ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં નાણાં વિભાગના સચિવ આરતી કંવર ચાપરિયા કાંકણપુર તથા શ્રી ક્વાન્ટ ઇંગ્લિશ હાઈસ્કૂલ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંહ સમલવાંડ ગોજારિયા તથા EMRS અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના હેમંત શ્રીમાળી સહિતના અધિકારીઓએ વિવિધ શાળામાં ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો છે. 23થી 25 જૂન દરમિયાન શરૂ થયેલા પોલિયો ઝુંબેશના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 1,54,782 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અન્વયે પ્રથમ દિવસે 619 બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને બહુહેતુક આરોગ્ય કર્મચારી, મહિલા આરોગ્ય કર્મચારી, CHO, આશા કાર્યકરો અને ICDSના આંગણવાડી બહેનોની કુલ 1,238 ટીમ દ્વારા ઘરે ઘરે તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ, બજાર, દૂરના વિસ્તારો, જાહેર સ્થળો આ તમામ જગ્યાએ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ ઝુંબેશ અંતર્ગત તમામ બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં 15 દિવસ પહેલાં જ ચોમાસાનો પ્રથમ વરસાદ વરસતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા જિલ્લામાં ઘાસ સહિત વૃક્ષોને પાણી મળ્યું છે. કુદરતે ધરતીને લીલી ચાદર ઉડાડી દીધી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. અગાઉના વર્ષે વરસેલા વરસાદથી ખેડૂતો પોતાના ખેતરો ખેડીને સફાઈ કરી આતુરતાપૂર્વક વરસાદની રાહ જોતા હતા અને સળંગ 5 દિવસ સુધી છૂટો છવાયો વાવણીલાયક વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતો હાલ વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. હમણાં જ આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક છે રાજેશ રાઠવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.